પટેલ પ્રભુભાઈ નરસિંહભાઈ. પ્રભુભાઈ, તમે અહીંયા અમદાવાદ આરટીઓ આવ્યા હતા, ફેલ થયા છો. હા, પહેલા પણ ફેલ થયા હતા, શું અનુભવ કર્યું હતું? તમારા જોડેથી કેવી માંગણી કરવામાં આવી હતી? માંગણી એટલે કે બહાર ગેટની બહાર એક્ટિવાવાળા ઊભા રહે છે અને એ લોકો એ પૂછે છે કે ભાઈ તમે ફેલ થયા છો તો કે અમે પાસ કરાવી દઈએ, 6,000 રૂપિયા આપો તો તમને પાસ કરાવી દઈએ, એવી વાત કરે છે. હમ. એ લોકોના એજન્ટો બહાર ફરતા જ હોય છે આરટીઓના. એટલે એ લોકો કે સેટિંગ છે એમ? હા, એ લોકો કહે છે સેટિંગ છે, તમને વગર પહેલાં એ કરાવી આપીએ એમ. અધિકારી એવું કહે છે કોઈ સેટિંગ નથી અને લગભગ 5 થી 7 લોકોના આ રીતે પૈસા લઈને લૂંટ ચલાવી છે. ના, ઘણા લોકોના લઈ લે, ઘણા લોકોના. હમ. હા, તો તમે શું જવાબ આપ્યો હતો? મેં તો ના જ પાડી હતી. મેં કીધું ભાઈ ના, અમે તો ફરતી ટ્રાય આપશું, બાકી પૈસા 6,000 રૂપિયા નહીં. અમદાવાદ આરટીઓમાં અરજદારોને કાયદેસર ખુલ્લી રીતે લૂંટવામાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે અમદાવાદ આરટીઓની બહાર કે જ્યાં ત્રાહિત લોકો ઊભા હોય છે, જે અરજદાર અહીંયા ટેસ્ટ ટ્રેકમાં પરીક્ષા આપીને ગયા હોય અને નપાસ થયા હોય તેવા લોકોને પકડવામાં આવે છે અને તેવા લોકો પાસેથી 5 થી 8 હજાર રૂપિયા પડાવવામાં આવે છે. વાત કરવામાં આવે તો બોગસ રીતે લાયસન્સ કઢાવવામાં, પણ ખરેખર આવી રીતે કોઈ લાયસન્સ ઇસ્યુ થતા નથી અને જે પણ પૈસા આવે તે પૈસા લઈને જે તે લોકો ભાગી જાય છે અને અરજદારોનું કહી શકાય કે આર્થિક રીતે નુકસાન કરે છે. ત્યારે આવી ફરિયાદ અમદાવાદ આરટીઓને મળી છે અને તાત્કાલિક ધોરણે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષોથી આવી રીતની પ્રેક્ટિસ ચાલતી આવે છે. તે ખરેખર હવે ક્યારે અટકશે અને ક્યારે અરજદારોને આવી મુશ્કેલીઓમાંથી બહાર આવશે તે જોવું રહ્યું. કેમેરામેન રાજેશ ગઢવી